અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત અંદાજે રૂપિયા 6 કરોડના ખર્ચે પશ્ચિમ રેલવેના મુંબઈ નવી દિલ્હી મુખ્ય રેલ માર્ગ પર સ્થિત ગોધરા જંકશનનો સંપૂર્ણ કાયાકલ્પ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। દેશમાં સમર્પિત કરાયેલા 75 રેલવે સ્ટેશનોમાં સામેલ ગોધરા જંકશન આ ઈ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા સહિત અનેક સાંસદો ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આધુનિકીકરણ અંતર્ગત મુખ્ય સ્ટેશન બિલ્ડિંગ અને પ્રવેશ વિસ્તારને આકર્ષક નવો લુક આપવાની સાથે મુસાફરોની સગવડ માટે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ બીજો પ્રવેશદ્વાર પણ વિકસાવવામાં આવ્યો છે। આ ઉપરાંત પ્લેટફોર્મ નંબર 1 ને પહોળું કરી તેમજ પ્લેટફોર્મ નંબર 2 અને 3નો વિસ્તાર વધારી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરાઈ છે। જ્યારે પ્લેટફોર્મ વચ્ચેની અવરજવર સુગમ બનાવવા માટે હાલ ફૂટ ઓવરબ્રિજ પર 4 આધુનિક લિફ્ટ, નવો સર્ક્યુલેટિંગ એરિયા અને આધુનિક પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરીને મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે। યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરકમલોથી 75 જેટલા અમૃત ભારત સ્ટેશનના જે પુનર્વિકાસ જ્યારે થઈ રહ્યો છે ત્યારે અમારા પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશનનો પણ અમૃત ભારત યોજના હેઠળ પુનર્વિકસિત થઈ અને આજે તેનું જ્યારે લોકાર્પણ થયું છે ત્યારે વિવિધ સુવિધાઓ સભર નવું રેલવે સ્ટેશન અને વિવિધ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે। જેમાં ખાસ કહીએ તો એક મહિલા વેઇટિંગ રૂમ, એક્સિલેટર કે જેનાથી વિકલાંગ હોય કે વૃદ્ધ હોય કે જેને એક સાઈડથી બીજી સાઈડ જવા માટે કે પ્લેટફોર્મ ક્રોસ પરથી બીજી સાઈડ જવા માટે તકલીફ ના પડે તેની પણ એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। પંચમહાલમાં ઇતિહાસ અને ખાસ કરીને આપણા ગોધરા માટે અગત્યની ગૌરવશાળી ઐતિહાસિક દિવસ છે। મિત્રો, આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ વરદ હસ્તક અમૃત ભારત સ્ટેશનનું આજે લોકાર્પણ થયું છે ત્યારે આપણા ગોધરાવાસીઓને વધારે ખૂબ ખૂબ આપણા મોદી સાહેબને અભિનંદન પાઠવા છીએ। મિત્રો, આજે ગોધરા ખાતે જંકશન માત્ર એક રેલવે સ્ટેશન નથી પરંતુ એક આ ક્ષેત્રના વિકસિત જીવાદોરી છે। મિત્રો।